રાજ્યમાં ફરીથી પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો મુદ્દો ગરમાયો છે। પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષકોની ઝડપી ભરતી કરવા સરકાર પર દબાણ કરાઈ રહ્યું છે। જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ ખાલી રહેતી જગ્યાને કારણે શિક્ષકોની બદલી નથી થઈ શકી, જેને લઈને પ્રાથમિક શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં 50% કરતા વધુ મહેકમ જળવાતું હોય તે જગ્યાએ શિક્ષકોને છૂટા કરવા રજૂઆત કરી છે। તો જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોને છૂટા ન કરાતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। ખાલી રહેતી જગ્યામાં નવી ભરતીમાં વધુ શિક્ષકોને મૂકવા રજૂઆત કરાઈ છે। મહત્વનું છે કે ગઈકાલે મુખ્યમંત્રીએ પણ જિલ્લા ફેરબદલી પછી ખાલી રહેતી જગ્યા બાબતે બેઠક કરી હતી। જે જિલ્લાઓની અંદર 50% મહેકમના કારણે જે શિક્ષક ભાઈ બહેનો છૂટા નથી થઈ શક્યા, જે જિલ્લાઓની અંદર બાળકોની સંખ્યા વધુ છે અને શિક્ષકોના મહેકમની સામે જગ્યાઓ ખાલી છે, ત્યાં બાળકો પણ શિક્ષણથી વંચિત રહ્યા છે, ત્યાં આવા જિલ્લાઓની અંદર મૃદુ અને મક્કમ સરકાર જ્યારે આગામી સમયની અંદર ભરતી કરવા જતી હોય ત્યારે એવા જિલ્લાઓમાં શિક્ષકોનું મહેકમ જે છે એ મહેકમની સામે શિક્ષક વિદ્યાસહાય કે વૈકલ્પિક વ્યવસ્થાને પણ ભાર આપી ત્યાં જગ્યાઓ વધારે આપવામાં આવે, વધારે ફાળવવામાં આવે, તો જેથી કરીને બાળકના શિક્ષણનો ભોગ પણ ન લેવાય અને બાળક શિક્ષણથી વંચિત ના રહે।